પાલકની સેવ બનાવવા માટે કઢાઈમાં 1 ચમચી તેલ ગરમ કરી તેમાં 1/4 ટીસ્પૂન ખાવાના સોડા ઉમેરી મિક્સ કરવું. પછી તેમાં 300 ગ્રામ ધોઈને સાફ કરેલી પાલકની ભાજી અને 3 નંગ લીલા મરચાં ઉમેરી મધ્યમ આંચ પર ખુલ્લા ઢાંકણે 5 મિનિટ માટે કૂક કરીશું. તે રૂમ ટેમ્પરેચર પર ઠંડી થાય એટલે મિક્સર જારમાં લઈ 1 ચમચી ખાંડ અને બરફનો ટુકડો ઉમેરી સરખી રીતે બ્લેન્ડ કરી લેવી. તૈયાર કરેલી પાલકની પ્યુરીને ગાળી લઈશું. પછી તેમાં સ્વાદ પ્રમાણે સંચળ, ચાટ મસાલો, આમચૂર પાવડર, કાળા મરીનો પાવડર, હિંગ અને મીઠું ઉમેરી મિક્સ કરીશું. દરેક સામગ્રીના માપ મેં ફર્સ્ટ કોમેન્ટમાં આપ્યા છે. પછી પ્યુરીમાં સમાય તે પ્રમાણે થોડો થોડો કરીને બેસન ઉમેરતા જવું અને હાથ વડે લોટ બાંધી મધ્યમ સોફ્ટ લોટ તૈયાર કરીશું. આટલો લોટ બાંધવામાં 3.5 કપ બેસનની જરૂર પડી છે. લોટને તેલથી કેળવ્યા પછી ગ્રીસ કરેલા સંચામાં સમાય તેટલો લોટ ભરીશું. કઢાઈમાં જરૂર મુજબ તેલ ગરમ કરી તેમાં સેવ પાડી લેવી. તળતી વખતે ગેસની ફ્લેમ હાઈ રાખવી અને તેલનું ટેમ્પરેચર મીડિયમ હોવું જોઈએ. સેવ તળાઈને કઢાઈમાં થોડી ઉપર આવે એટલે જારા વડે તેને ફેરવતા જવું અને બધી બાજુથી ક્રિસ્પી થાય તે રીતે તળી લેવી. સેવ બહાર કાઢી રૂમ ટેમ્પરેચર પર ઠંડી થાય એટલે 15થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. તો દિવાળીના નાસ્તા માટે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી પાલકની સેવ બનીને તૈયાર છે.